નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈની તૈયારી કરતા હોય તો નફાખોટનો આ દાખલો બહુ જ અગત્યનો છે. એક દુકાનદાર નીચે મુજબની 4 ઓફર આપે તો સૌથી વધુ ફાયદો શેમાં થાય? 25% બે વાર છૂટ આપે ક્રમશઃ, એમાં વધારે થાય કે સીધી 40% આપી દે કે બાય વન ગેટ વન ફ્રી આપે કે પહેલા 30% આપે અને પછી 20% છૂટ આપે ક્રમશઃ? તો શેમાં ફાયદો વધારે થાય? તો આવો આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે પહેલા કેસમાં શું કહેવામાં આવ્યું છે કે પહેલા 25% છૂટ આપે છે અને પછી પાછી 25% છૂટ આપે છે. તો પહેલા 25% છૂટ હોય, ધારી લ્યો કે 100 રૂપિયાની વસ્તુ છે, 25% છૂટ આપે એટલે 25 રૂપિયા બાદ થાય તો 75 રૂપિયા, પાછી એના ઉપર 25% એટલે 75 ગુણ્યા 25 ભાંગા 100, 25 ચોક અને 4 ને 75 વડે ભાગો એટલે 18.75. તો એ પાછા 75 માં છૂટ મળે એટલે 56.25 રૂપિયામાં મળી જાય અને 56.25 રૂપિયાને 100 માંથી બાદ કરો એટલે 43.75, એટલે 43.75 100% એ આપણને ફાયદો થયો, બરાબર. એટલે આ વધારે ડિસ્કાઉન્ટ આપણને મળ્યું. હવે જો 100 નું 40% સીધી છૂટ આપી દીધી કે 100 વાળી વસ્તુ છે, 40% છૂટ એટલે 60 રૂપિયાની પડે એટલે 40% ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. ત્રીજા ઓપ્શન સી માં શું આપેલું છે કે ધારી લો વસ્તુનો ભાવ 100 છે, બરાબર, તો બાય વન ગેટ વન ફ્રી એટલે 100 માં જ બે વસ્તુ લઈ લો, અથવા તો એમ ધારો કે બે વસ્તુ આપણે એમને લીધી હોત તો 200 રૂપિયાની પડત, તો 200 માંથી 100 બાદ કરી દો એટલે 100 આવે, બરાબર. તો એની અસરકારક છૂટ ગોતવી હોય આપણે, એટલે જેટલો ફાયદો થયો હોય અને એની મૂળ કિંમત છેદમાં આવે ગુણ્યા 100 કરો એટલે 50% છૂટ મળી ગઈ સીધી, કેમ કે આપણને એક જ વસ્તુના ભાવમાં બે મળી ગઈ એટલે 50% નો ફાયદો થયો, બરાબર. હવે પહેલા 30% આપી એટલે કે 100 માંથી 30 એટલે 70 રૂપિયા થાય ને 70 પાછી બીજી 20% છૂટ આપી એટલે 70 ના 20% 14 થાય. એ આપણે 70 માંથી બાદ કરીએ એટલે 56 આવી જાય, એટલે 100 માંથી 56 જાય એટલે 44 રૂપિયાનું આપણને ડિસ્કાઉન્ટ મળી ગયું, 44%, બરાબર. હવે આપણે સરખામણી કરીએ. ઓપ્શન એ માં થાય 43.75, ઓપ્શન બી માં 40, ઓપ્શન સી બાય વન ગેટ વન ફ્રી વાળો તો એમાં 50% અને ઓપ્શન ડી એમાં 44% આવ્યા. એટલે સૌથી વધુ છૂટ શેમાં મળી? બાય વન ગેટ વન ફ્રી, બરાબર, કેમ કે એમાં સૌથી વધારે 50% ની છૂટ મળી. તો આ દાખલાને આ રીતે સોલ્યુશન કરી શકાય છે. જો મજા આવી હોય સમજવાની તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.